આ તારી બેગ, બધી ફાઇલો પણ અંદર જ છે. પણ દીકરા, તું આજે ન જાય તો સારું. તારું અહીં હાજર રહેવું ખૂબ જરૂરી છે. મારી હાજરી શા માટે? દીકરા, મનુભાઈ પોતાના દીકરા હેમંત માટે સુજાતાની વાત કરવા આવવાના છે. છોકરો ગ્રેજ્યુએટ છે અને બાપનો આટલો મોટો ધંધો પણ સંભાળે છે. અરે વાહ, તો સુજાતાના ભાગ્ય ઉભરી ગયા. અરે આ સગ પણ થઈ જાય બાપુજી, તો મારી બેન રાજ કરશે, રાજ. કેમ સુજાતા? દીકરા, તું હોય તો બહુ ફરક પડે. મનુભાઈને જલ્દી રાજી પણ કરી શકાય ને. અજીતભાઈ, તમે જરાય ચિંતા ન કરતા. વિક્રમ બારગામ હોય તો એ શું, મારી નિકિતા છે ને એ બધું સંભાળી લેશે. હા બાપુજી, નિકિતા જોત જોતામાં સગ પણ પાકું કરી લેશે. હા, ફિકર ન કરતા, મારે જવું જ પડે એમ છે. સંભાળીને જજે. ચાલો, અને જલ્દી પાછો ફરજે. હાજી, આવજે દીકરા. ઓલ ધ બેસ્ટ. ચાલો આવજો. સાંભળ, એક તો મફતની નોકરી જશે ને ઉપરથી લગ્નની ધામધૂમનો ખર્ચો એ તારી માથે. અરે તમે લોકો તે ઘર ચલાવો છો કે સદાવ્રત? જો આ લગ્ન થશે ને તો તું તો સાવ જ રખડી પડવાની, સમજી? તારી ઈચ્છા નથી ને મમ્મી? બસ, હું તો એ જાણવા માંગતી હતી. હવે બધું મારા પર છોડી દે ને. આખરે હું પણ તારી દીકરી છું ને. આવવા દે આવતીકાલે મનુભાઈ. આવો આવો આવો. બાપુજી, મનુભાઈ આવ્યા છે. મનુભાઈ? મનુભાઈ ઘણા વખતે મળે નહીં? હા, ખૂબ આનંદ થયો આટલે વખતે તમને જોઈને અજીતભાઈ. મનુભાઈ, આ છે મારા નણંદ સુજાતાબેન. પગે લાગ દીકરા. જીવતી રે બેટા. તમે લોકો બેસો, હું નાસ્તાની તૈયારી કરીને આવું છું. હા બેટા. બેસો ને, તમે પણ બેસો સુજાતાબેન. હા મનુભાઈ બેસો. અજીતભાઈ, વિક્રમ ક્યાં છે? એ મિલના કામકાજ અંગે બહારગામ ગયો છે. સારું સારું. અજીતભાઈ, તમારા ને મારા સંબંધો આજકાલના થોડા છે. કમનસીબે તમે આંખો ગુમાવી અને મુશ્કેલીમાં આવી પડ્યા, પણ આજે વિક્રમ થાળે પડતા ફરી પાછા સુખી થયા છો. મને પણ નસીબે યારી આપી અને 2 પાંદડે કર્યો. અમદાવાદ, વડોદરા અને સુરત મુકામે પેઢી જમાવી. મારો હેમંત પણ ગ્રેજ્યુએટ થઈ ગયો છે. હા, અને એને માટે કન્યા શોધવાનો વિચાર આવતા મને તમારી સુજાતાનો ખ્યાલ આવ્યો. તમારા જેવા સંસ્કારી અને સુશીલ ઘરની કન્યા મારા હેમંતને ક્યાંથી મળવાની? અરે મનુભાઈ, મારી દીકરીને તમારે જેવું ઘર મળે એનાથી રોડું છું. મોટામાં મોટી જવાબદારીમાંથી મુક્ત થઈ હું નિશ્ચિંત થઈ જાઉં. મનુભાઈ, ચાલો પેલા નાસ્તો કરી લો, પછી નિરાંતે વાતો કરજો. હા સુજાતાબેન, તમે જરા ચા મૂકી દેશો. જા બેટા. ચાલો અજીતભાઈ, હું હમણાં આવું. હા ચાલો. હે પ્રભુ, તારી કૃપા. મારે આપને એક વાત કહેવાની છે. શું વાત છે બેન? વિના સંકોચે કહો. તમે તો જાણો છો કે મારા સસરા બહુ પ્રમાણિક અને સાફ દિલના છે. એટલે તમને અંધારામાં રાખીને એ આ સંબંધ કરવા નથી માંગતા. પણ સુજાતાબેનના પિતા છે એટલે આ વાત કે તેમની જીભ નથી ઉપડતી. એવી તો શું વાત છે બેન? વડીલ, મારા નણંદ સમજુ છે, સુશીલ છે, થોડું ઘણું ભણ્યા પણ છે, પણ પ્રભુએ એમનામાં એક ખોડ મૂકી છે. ખોડ? એમના ગોઠણ ઉપર કોટનું ટપકું છે. નંદુભાઈ, અમારું કુટુંબ પણ આપની જેમ જ ખાનદાની માટે જાણીતું છે. એટલે સ્વાર્થની ખાતર કોઈ વાત છુપાવી અમે આપણો વર્ષો જૂનો સંબંધ બગાડવા નથી માંગતા. અજીતભાઈ ખરેખર ખાનદાન માણસ છે. હું જાણું છું બેન કે કોઈ પણ બાપ પોતાના મોઢે આવી વાત કરી શકે નહીં. તો અમારા લોકોના દિલ પર આવી કપરી ફરજ બજાવતા શું વીતતું હશે એની કલ્પના હું કરી શકું છું. બેન, એક કામ કરો, મને હવે જવા દો. અજીતભાઈને મળવા કદાચ હું અંદર પણ જઈશ તો એ વધુ અસ્વસ્થ બની જશે. નમસ્તે બેન. નમસ્તે. અરે ભાભી, મનુભાઈ ક્યાં છે? મનુભાઈ તો ચાલ્યા ગયા. સુજાતા ચાલ્યા ગયા? બાપુજીને મળ્યા વગર ચાલ્યા ગયા? શું કહ્યું બેટા? હો બેટા, તે શું કહ્યું? મનુભાઈ મને મળ્યા વિના ચાલ્યા ગયા? હા બાપુજી, અચાનક એમને ધંધાને કામ યાદ આવી ગયું એટલે ઉતાવળમાં નીકળી ગયા. અને જતી વખતે મને કહીને ગયા છે કે અજીતભાઈને મારા વતી માફી માંગી લેજો, તો ફરી કોઈ વાર આવી જઈશ. મનુભાઈ મને મળ્યા વિના ચાલ્યા ગયા? અરે મમ્મી, મનુભાઈને ભગાવવા માટે મેં એવી તરકીબ લડાવી કે તું સાંભળીશ ને તો મોઢામાં આંગળ નાખી દઈશ. હે એવું તે શું કર્યું એ તો કે જો
પહેલા તો મેં સુજાતાને છે ને ચા બનાવવા અંદર મોકલી દીધી. પછી મેં મનુભાઈને કીધું કે તમારે આ સંબંધ કરવો હોય તો અમને જરાય વાંધો નથી, પણ અમારા નણંદના ગોટને જરા કોળનો ડાઘ છે. એમ? બહુ સારું કર્યું. બસ, આ વાત સાંભળીને તો મનુભાઈ ઊભી પૂછડીએ ભાગી ગયા. બાપુ, જમીન. શું થયું દીકરા? દીકરા વાસ્યું છે? બાપુ, બાપુ, બાપુ. અરે પણ કે બોલ તો ખરી બેટા, કે બોલ તો ખરી. સમજી ગયો દીકરા, સમજી ગયો. મનુભાઈ કઈ બોલ્યા વિના ચાલ્યા ગયા એટલે ને. રડ નહીં દીકરા, રડ નહીં. અરે કદાચ તારા નસીબમાં એના કરતા પણ સારું ઘર લખાયું હશે. તું સુશીલ, સંસ્કારી છે, સુંદર છે, અને ઈશ્વર કૃપાથી તારામાં કઈ ખોડ ખાપણ પણ નથી દીકરા. રડ નહીં. બાપુ, મારી જાનમાં તો કોઈ ખોડ નથી, પણ ભાભીએ મારામાં ખોડ કાઢીને મનુભાઈને વળાવી દીધા. શું વાત કરે છે બેટા? હા બાપુ, ભાભીને હમણાં જ તેમની મા સાથે ફોનમાં વાત કરતા સાંભળ્યા. શું વાત કરી એને? એમણે મનુભાઈને કહ્યું કે મારા પગમાં કોડનો ડાઘ છે બાપુ, ડાઘ છે. આટલી નીચતા! અરે નાની બહેન જેવી નણંદના ભાભી સાથે આટલી ભયંકર રમત! ભગવાન, ગયા જન્મમાં મેં કયા પાપ કર્યા હતા જેની સજા તો મને આપી રહ્યો છે ભગવાન. ઉઠ બેટા, ઉઠ. આ ઘરમાં હું એક પળ પણ નહીં રહું. કામમાં ભીખ માંગીશ, પણ આ નરકમાં તો નહીં જ રહું. અરે સુજાતા, ક્યાં ઉપડ્યા? એક એવી જગ્યાએ જ્યાં ઉશાળા બનીને અપમાનો સહન ન કરવા પડે, જ્યાં એક નણંદના ભવિષ્ય સાથે એની જ ભાભી મેલી રમત ન રમે. અચ્છા, સમજી ગઈ. તો તમને ખબર પડી ગઈ લાગે છે કે મેં સુજાતાનો સંબંધ તોડી નાખાવ્યો. એક આશા ભરી કન્યાના સંબંધને આડે આવીને તે હત્યાથી પણ હેરું કામ કર્યું છે બહુ. ભગવાનની માટે તને કોઈ દિવસ માફ નહીં કરે. અરે તમે કોના જોર ઉપર તમારી આ દીકરીનો સંબંધ કરવા નીકળ્યા હતા? તમારો દીકરો તો હોશે હોશે કહી ગયો કે મારી બેના રાજ કરશે, રાજ. પણ લગ્ન માટેનો ખર્ચ કોણ ભોગવત? તમારી પાસે તો ફૂટી કોડી પણ નથી, અને તમારો દીકરો જે ભોગવી રહ્યો છે ને એ મારી અને મારા બાપની મહેરબાની છે, સમજા? સુજાતાના કન્યાદાનના ઘરેણા આપી દે એટલે અમે જઈએ. હા હા, લઈ જાઓ ને. એ ઘરેણાને રાખીને અમારે કરવું પણ શું છે? તમારા ઘરેણા અને જાઓ તમારે જ્યાં જવું હોય ત્યાં. કામમાં જઈને મને અને વિક્રમને જેટલા બદનામ કરવા હોય એટલા ખુશીથી કરજો. બદનામ? અરે બદનામ તો એ થાય કે જેનું કઈ નામ હોય. ચાલ બેટા. રસ્તાની ખબર પડી? ના બાપુ, પૂછી જો ને કોઈને. હા ભાઈ, સ્ટેશન જવાનો રસ્તો કઈ તરફ છે? આ તરફ. ચાલ બેટા. હા ચાલો. અરે તું ક્યાં છે? બાપુ, છોડી દે, છોડી દે મારી. દીકરી તું ક્યાં છે? દીકરી શું છે? શું થયું તમને? શું થયું? પેલા ગુનો ભાઈ પાછું પડે છે. હા. અરે બાજુ દીકરો સુજાતા, સુજાતા, સુજાતા.
સલામત તો છે ને? હવે તમારે ગભરાવાની કોઈ જરૂર નથી વડીલ. સાલાઓની એવી પિટાઈ કરી છે કે દમ દબાઈને ભાગી ગયા. તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. ચાલો તમને તમારે ઘેર છોડી દઉં. અમારે તો કોઈ જ ઘર નથી. અમે અમારે ગામ જવા નીકળ્યા હતા. ઓહ, કઈ વાંધો નહીં. હમણાં તો મારે ઘેર ચાલો, સ્વસ્થ થાવ, પછી બીજી વાત. ચાલો લો બાપુ. આવો 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 ને. પપ્પા આ અજીત, આ ભોગીલાલનો અવાજ તો નહીં? ભલે ઓળખ્યો દોસ્ત. અજીત ભોગીલાલ દોસ્ત.